તમારું કોંગ્રેસમાં જોડાવાનું શું કારણ? તે દિવસે ભારતીય જનતા પાર્ટી હતી. માત્ર કોમવાદી વાતાવરણ પેદા કરી લોકોને ગુમરાહ કરી અને આ દેશની શાંતિને ઢોળવાનું કામ કર્યું છે કે આ લોકોની વાત શું છે, એના એજન્ડાઓ શું છે ને અત્યારે એ શું કર્યું. આ લોકો તિરંગાની હોળી કરનારા લોકો અત્યારે તિરંગા યાત્રા કાઢે છે. સંવિધાનને હળગાવનારા લોકો અત્યારે તિરંગા યાત્રા કાઢે છે. તમે ચૂંટણી લડવા માટે અમરેલીની કોંગ્રેસ કેટલી સજ્જ છે? અમરેલીમાં કોઈ મહેમાનને આવવું હોય તો પેલા ગરદણીને પૂછવું પડતું. અમે આવી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે, દેશમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે. ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી એટલે 600 ના 1200 કર્યા, 90 ના 365 કર્યા અને 50 ના 100 રૂપિયા કર્યા. ભારતીય જનતા પાર્ટી શાસનમાં જ્યાં જ્યાં આવે છે ત્યારે એને મોંઘવારી નડે છે. તો ગુજરાતમાં કોંગ્રેસ જીવંત થઈ રહી છે એવું માનો છો તમે? એના લીધે સાહેબ અત્યારે તમે ઠેક ઠેકાણે કમલમના મોટા બિલ્ડિંગો જોવો છો, એ લોકોના પરસેવાના પૈસે બનેલા છે. તમારી ઉપર કઈ ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા? સર, ભારતીય જનતા પાર્ટી ફૂલને નીચોવી કચકચાવી નાખીને રસ ચૂસીને લોકો ત્રાહી મામ પોકારી ગયા છે. પણ 11 લાખ રૂપિયા એક વોર્ડમાં જે વપરાય છે મેન્ટેનન્સના, તો એમાં 11 લાખ રૂપિયાનું મેન્ટેનન્સ આવતું હોય. અનેક વાયદાઓ ભારતીય જનતા પાર્ટીએ આપ્યા હતા. ચેલેન્જથી ભારતીય જનતા પાર્ટીના મિત્રોને કહું છું, એક પણ કામ તમે ચૂંટણી ઢંઢેરામાં જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો તો મેનિફેસ્ટો, એ મહિલું એક પણ કામ કર્યું હોય તો બતાવો. તમારા ઘોડા ઘણા ભાગી ગયા હોય એવું નથી લાગતું? આમ ઠેકી ઠેકીને પરેશ ધાનાણી ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન જે અમરેલીને પ્રાથમિક સુવિધાઓ છેલ્લા 30-40 વર્ષથી નહોતી મળી, ત્યારે અમે પૂરી પાડી છે.